હર હર મહાદેવ, જય સિયા રામ, ભોલેનાથ મહાદેવ, શિવ શંકર. તો મિત્રો આજે સવારમાં આપણે વહેલા ઉઠી ગયા છે અને વહેલા ઉઠીને આપણે જઈએ છીએ કંટોળા ઉતારવા આપણા ખેતરમાં. તો જોવી છે આપણી કટોલી, તો બતાવીએ તમને આપણી કટોલી મિત્રો. અને આ છે આપણો દરવાજો વાડીમાં જવાનો, અને અહીંયાથી આપણે દરવાજો ખોલી અને નીકળી ગયા છે આપણી વાડી બાજુ. આ રીતની આપણી ગાડી છે અને આ ગાડીમાં આપણે નીકળી ગયા છે. આ રીતની આપણી ગાડી છે મિત્રો. લીલી શામ અત્યારે વાડી છે. અને મિત્રો આ છે આપણા ભૂતળા બાપાનો ડેરી છે અહીંયા. જય ભૂતળા બાપા. અને આ આપણી હુરાપુરા બાપાની ડેરી છે. જય હુરાપુરા બાપા. અને મિત્રો આ છે આપણી જૂનવાણી વાવ કહેવામાં આવે એ વાવ છે. અત્યારે તો ભરાયેલી છે. અને આપણે અરે પડી જાય આગળ. આ છે આપણે હુરાપુરા બાપાની ડેરી. અને અહીંથી આપણે નીકળી ગયા છે ફરી આપણી વાડીમાં જવા માટે. અને આ મિત્રો આપણા ખેતરો આવી ગયા છે, પણ હજી આપણે થોડુંક છેટું જવાનું છે કંટોળા ઉતારવા. કંટોલી હવે આપણી પડી ગઈ છે, એટલે એકવાર છેલ્લી વાર ઉતારી લ્યો પછી બંધ કરી દેવાના છે કટોલા. તમે જોઈ શકો છો મિત્રો આપણી વાડી છે. અને વાડીમાં ખળ જામી ગયું છે અત્યારે, પણ ખળ ઉપાડવાનો અત્યારે મોકો નથી, આપણી પાસે ટાઈમ નથી. એટલે થોડી કટોલાની સિઝન હાલે એમાં ખળ જામી ગયું છે માંડવીમાં. અને આ નારિયેળીનો બગીચો છે મિત્રો. હા, અમે ગામનું ટાવર દેખાય છે મિત્રો. આ વાડીથી આપણું ગામ થોડુંક નજીક છે. અને આપણે જઈએ હવે કટોલીની તરફ હાલ્યા જઈએ, કારણ કે ત્યાં માણસો ઉતારવા માંડી ગયા કટોલાને. આપણે મોડા ઉઠ્યા હતા જરાક, એટલે આપણે જરાક થઈ ગઈ ઉતામર. આપણી સ્પીડ થોડીક ઓછી છે. સામે છે આપણું ટીસી અને આ છે બગીચો નારિયેળીનો. અને અત્યારે આપણે નીકળી ગયા છે કટોલા ઉતારવા. આ માંડવી છે જીવીસ. કટોલી મિત્રો પડી ગઈ છે, પણ હવે જેટલા થોડા ઘણા થાય એટલા ઉતારી લઈએ. મિત્રો આ આપણી માંડવી છે, અને સામે કટોલી દેખાય આપણી, ત્યાં જવાનું છે. તો ધીરે ધીરે જાય હવે કટોલીની તરફ. આપણે જઈ રહ્યા છીએ અત્યારે કટોલીની તરફ. હા, આ છે આપણી નારિયેળીઓ. કટોલીની હાલત અત્યારે બગડી ગઈ છે. હવે છેલ્લી વાર ઉતારીને આપણે કટોલી કાઢી નાખવાની છે, કારણ કે વરસાદ જ એવો પડ્યો છે તો કટોલીમાં કંઈ હારા વાટશે નહીં અત્યારે. અને આપણે પૂગવા આવ્યા અટાણે કટોલી પાસે. આ આખી માંડવી જ છે આપણી. અને અત્યારે આપણે પૂગી ગયા કટોલી પાસે. આ આપણી પાણીની લાઈન છે જે 1.5 કિલોમીટર સેટેથી આવે છે. મિત્રો આ છે આપણી કટોલી.
અને કટોલીમાં અત્યારે કંઈ રહ્યો નથી. તો હાલો આપણે જલ્દી હવે કટોલા ઉતારવા જઈએ. કટોલીમાં કંઈ મેળ આવે એવું નથી ને આંબા છે આપણા 2-3. અને આંબા આપણા હવા તો આવ્યા નહોતા. તો મિત્રો અહીંયા કટોલા જોઈ લો તમે. કટોલા છે, આ રીતના કટોલા છે આપણા, જોઈ શકો છો તમે કટોલા. હું તમને તોડીને બતાવું હાથમાં. આ કટોલા છે મિત્રો, અહીંયા છે. અહીં રહ્યા કટોલા આપણા હાથમાં. અને આપણે જઈએ હવે ઓલી બાજુથી ઉતારવાના છે એટલે એ બાજુ જાય. જો આ મિત્રો સુકાઈ ગઈ છે કટોલી આપણી, વરસાદનું પાણી લાગી ગયું છે. અને હવે આપણે કટોલા ઉતારવાનું ચાલુ કરી દઈએ. ત્યાં ભૂગીને ઓલી બાજુથી. તો મિત્રો કટોલા જે લોકોને ભાવતા હોય એ લોકો લાઈક કરજો, અને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરતા જજો મિત્રો. જો અહીં રહ્યા કટોલા, આવા વેલામાં કટોલા થાય છે મિત્રો. આ કટોલી પડી ગઈ છે મિત્રો વરસાદના કારણે, એટલે હવે આને કાઢી નાખવાની આવશે, કારણ કે આમાં કંઈ છે નહીં અત્યારે. અને આ આપણે બીજી માંડવી છે, અત્યારે એમાં ફુવારા પાથરેલા છે પણ લાઇટ નથી મિત્રો. આ આપણી કટોલી જોઈ તમે, અને હવે કટોલી કાઢી નાખવાની છે. તો હવે હું કટોલા ઉતારવા માંડું, નકર પછી બાપા આવા ઉતારે છે કટોલા, દેખાય છે તમને. આવશે હાકલ કે શું કરે ટાણા લગાણ. તો હવે આપણે ઉતારીએ કટોલા અને મળીએ બીજા બ્લોગમાં. અને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. અને આવા અવનવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મળીએ બીજા બ્લોગમાં મિત્રો. જય માતાજી, જય ભોળાનાથ, જય સિયારામ.